શું તમે પણ પાન સાથે આધાર કાર્ડ લિંક નથી કર્યું? તો આ માહિતી આપના માટે, કારણ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે 1 જુલાઈથી પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કર્યું છે. જો તમે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં કર્યું હોય તો તમે આઈટી રિટર્ન ફાઇલ નહીં કરી શકો. નવા નિયમ મુજબ દંડ સાથે પણ કરદાતા રિટર્ન ભરી નહીં શકે. આધાર આધારિત ચકાસણી માટેનું પગલું ડિજિટલાઇઝેશન ડ્રાઈવ અને ટેક્સ ફાઇલિંગમાં જવાબદારી કરવાના પ્રયાસો છે. હાલમાં નામ, જન્મ તારીખના પુરાવા અથવા અન્ય કોઈ પણ ઓળખનો ઉપયોગ કરીને પાન માટે અરજી કરી શકાય છે. જોકે હાલના પાન કાર્ડ ધારકને આધાર સાથે લિંક કરવાનું કહેવાયું છે. પાન સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. આધાર સાથે લિંક ન કરાયેલ પાન આગામી વર્ષથી નિષ્ક્રિય થઈ જશે. એટલે કે જો તમે હજુ પણ તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો ફટાફટ કરાવી લેજો, કારણ કે તમે હવે દંડ સાથે પણ આઈટી રિટર્ન નહીં ભરી શકો.